પરીક્ષિત રાજા હતાશ થઈ ગયો હતો કે મહારાજ મેં તો બહુ પાપ કર્યા છે, મને મોક્ષ મળશે કે કેમ? એટલે સુખદેવજી મહારાજે છઠ્ઠા સ્કંદની શરૂઆત કરીને કીધું, રાજા સાંભળ, પાપ ભલે થઈ જાય પણ એકવાર બે હાથ જોડી માથું નમાવીને ભગવાન પાસે જો માફી માગે તો ભગવાન કરેલા પાપ માફ જરૂર આપે છે. પાપ થઈ જાય માણસ છીએ, પાપ થાય. પાપ થઈ ગયા પછી ખબર પડે અને પરમાત્મા પાસે જવાનું અને માફી માંગજો કે હે હરિ, હું પાપી છું, મારાથી પાપ થયું છે અને હવે પછી નવા પાપ નહીં કરું, એટલે તારા કરેલા પાપ માફ, ગેરંટી. પણ જો પાછા પાપ જો શરૂ કરીએ ને તો માફ કરેલા વ્યાજ હોતા આવે. બોલો કૃષ્ણ કનૈયા. હે રાજા, માફી માગી લે ભગવાનની. કેમ કે આ કથા પૂરી થાય એટલે તું કઈ જીવવાનો તો નથી, તું તો મરી જ જવાનો છો. હવે તારે પાપ કરવાનું રહ્યું ક્યાં? એટલે માફી માગી લે. પરીક્ષિતે માફી માગી. બ્રહ્માનંદ કોઈ વિરલા પહોંચે, બ્રહ્માનંદ કોઈ વિરલા પહોંચે, બ્રહ્માનંદ કોઈ વિરલા પહોંચે, કોઈ વિરલા પહોંચે, પાવે પરમ નિર્વાણા. એ મુસાફિર પ્રેમ નગર, મુસાફિર પ્રેમ નગર. હે મહારાજ, હું માફી માંગીશ એટલે મને માફી આપશે ભગવાન? કે હા. એક કામ કર, ભગવાનનું નામ માંડી લેવા. પણ મહારાજ હવે એમને મારે કેમ લેવું? મારામાં ભાવ નથી, મારામાં પ્રેમ નથી, અને એમને નામ લઈશ તો મારા પર કૃપા કરશે ભગવાન? કે હા. કેવી રીતે કૃપા કરે? એટલે સુખદેવજી મહારાજે કીધું, રાજા સાંભળ, કાન્ય કુબ્જે દ્વિજે કશ્ચિત દાસીપતિ અજામિલ નામના નાષ્ટ સદાચારો દાસ્યા સંસર્ગ દૂષિતા એવં નિવસતસ્તસ્ય લાલયાનસ્ય તસ્સુતાન કાલોત્યગાન મહારાજન અષ્ટાશીત્યાયુષઃ સમાન. હે રાજા, તું કઈ નથી. અરે અજામિલ જેવો ભયંકર પાપી હતો, અંત સમય દીકરાને બોલાવતો હતો, હે નારાયણ દોડજે. એના ભાવ નહોતો, ભગવાનને બોલાવવાનો કોઈ પ્રેમ નહોતો, કે તો દીકરાને બોલાવ્યો અને અંત સમયે નારાયણનું નામ લીધું અને વૈકુંઠમાંથી નારાયણ આવ્યા અને અજામિલને ગતિ આપી. આ તાકાત પરમાત્માના નામની છે. ભગવાનનું નામ કેવું છે? જાણતા લ્યો કે અજાણતા લ્યો, અગ્નિના જેવું છે. અગ્નિને અજાણતા આડો તોય દાજો, જાણતા આડો તોય દાજો. એમ પરમાત્માનું નામ બાઈ કુભાઈ અનખ આલસહુ, નામ જપત મંગલ દિશી દશહુ. માટે હે રાજા, બસ નામ લેવા લાયક. અને આટલી વાત કરી ત્યાં તો પરીક્ષિત રાજી થઈ ગયો. મહારાજ, મને બહુ આનંદ થયો, તો આપણે માફી ભગવાનને લેવો. તો હવે ગુરુજી તમે સપ્તાહ ચાલુ કરો, પાછી હાલો, હવે આગળ વધો પાછા. હવે વાંધો નહીં, હવે
આપણા કરેલા પાપ બધાય માફ.